નમસ્તે મિત્રો, આદિવાસી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું આદિવાસી સ્ટાઇલમાં લાપસી। તો મેં અહીં કુકર લઈ લીધું છે અને હવે અંદર ઘી નાખીશું। ઘીને સારી રીતે મેલ્ટ થવા દઈશું। હવે એનામાં 4 લવિંગ અને 1 દાલચીનીનો ટુકડો એટલે કે સિનેમન સ્ટિક નાખીશું। હવે એનામાં લાપસી નાખીશું। આપણે એને સારી રીતે મિક્સ કરી લઈશું। એને થોડું શેકાવા દેવાનું છે। આપણે ફ્લેમ તમે થોડી ધીમી રાખી શકો છો। હવે એનામાં ડ્રાય ફ્રૂટ નાખીશું। સારી રીતે મિક્સ કરી લઈશું। ડ્રાય ફ્રૂટ સારી રીતે શેકાઈ જાય એટલે કે જે આપણે દ્રાક્ષ સારી રીતે ફૂલી જાય ત્યાં સુધી શેકવાનું છે। હવે અંદર આપણે ખાંડ ઉમેરીશું મીઠાશ માટે। એને સારી રીતે મિક્સ કરીશું, થોડી વાર શેકાવા દઈશું। સારી રીતે શેકાઈ જાય પછી અંદર પાણી નાખીશું। આપણે જો પાણી બરાબર ઉકળી રહ્યું છે। એને સારી રીતે મિક્સ કરી લઈશું। પાણી ઉકળવા લાગે એટલે આપણે કુકર બંધ કરી દઈશું અને 3 થી 4 સીટી વગાડી લેવાની છે। આપણે 1 સીટી ફૂલ ગેસ પર અને બીજી 2-3 સીટી ધીમા ગેસ પર વગાડવાની છે। તો જો તમે જોઈ શકો છો કે એકદમ દાણા દાણા છૂટા થઈ ગયા છે। તૈયાર છે આપણી લાપસી। છે ને એકદમ ઈઝી સ્ટાઇલ। તમે પણ ઘરે ટ્રાય કરી જોજો। એકદમ ઈઝી રીતે બની જાય છે। હું તમને પ્લેટમાં કાઢીને પણ બતાવું। જો તૈયાર છે એકદમ ઈઝી રીતે લાપસી। ઘઉંના ફાળામાંથી બને છે આ લાપસી।